નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા છુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક બાબતે રાજભવનમાંથી રાજકારણ ખેલાય છે અને ક્યારે પણ યુનિવર્સિટીનો વિકાસ રૂંધ્યો નથી, તેમ એક્ઝિક્યુટિવ મેમ્બર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું. કચ્છ યુનિવર્સિટીને રાજકારણનું ગ્રહણ લાગ્યું છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં સેનેટ સદસ્યો દ્વારા થયેલ આક્ષેપો બાદ આજે તેના પ્રત્યુત્તર રૂપે એક્ઝિક્યુટિવ મેમ્બર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના મિત્રોએ સર્ચ સમિતિમાં સૂચવેલ નામો નામંજૂર થાય અને સર્ચ સમિતિના તમામ અભિપ્રાયો નામંજૂર થાય તે માટે રાજભવન દ્વારા કાર્ય કરી અને કચ્છને નુકસાન કર્યું છે. આ બાબતે ત્રિકમભાઈ છાંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે સર્ચ કમિટીના સંદર્ભમાં કોણ રોડા નાખે છે, કોણ રાજકારણ રમે છે, કોણે રાજકારણથી પર રહેવું જોઈએ. સર્ચ કમિટીની 1, 2, 3 વખત યાદી મોકલાવી, એમાંથી રાજ્યપાલે એક નામની પસંદગી કરવાની હોય છે. જે રાજ્યપાલે પસંદગી ન કરીને નામો પરત કર્યા, જે સત્તા બહારની વાત છે. એ પત્રકાર પરિષદની વાત કરો છો, હું માનું છું ત્યાં સુધી આવા પ્રકારની પત્રકાર પરિષદ કોઈ યુનિવર્સિટીમાં આવી ચર્ચા માટે બોલાવી શકાય નહીં. રાજકીય વાત કરવી હોય તો એના માટેનો પ્લેટફોર્મ રાજકીય હોવું જોઈએ. જે વખતે સમિતિમાં જે નામ મૂકવામાં આવ્યું સર્ચ કમિટી માટે, ડોક્ટર મનીષ દોશી, આખું ગુજરાત જાણે છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે. રાજ્યપાલ જો રાજકારણની વાત કરતા હોય કે ભાઈ ગઈકાલે જે તમે મિત્રોના પત્રકાર પરિષદની વાત કરતા હોય, એ મિત્રોને પૂછો કે આ મનીષ દોશી કયા પાર્ટીના માણસ છે, કચ્છ યુનિવર્સિટી સાથે એને શું નિસ્બત છે. આવા પ્રકારની લાયકાત ધરાવનારો કોઈ કચ્છનો વ્યક્તિ કે કચ્છનું શિક્ષણ હિતેચ્છુ વ્યક્તિ કચ્છમાં નથી કે તમારે મનીષ દોશીને આયાત કરવા પડે. સર્ચ કમિટી જે રીતે રચના થઈ છે, રાજ્યપાલે સત્તા મર્યાદામાં રહીને એણે સર્ચ કમિટીમાંથી એક નામ પસંદગી કરવાની એની જે સત્તા છે એ પસંદ કરી અને વાઇસ ચાન્સેલર વીસીની નિમણૂક કરવા ઈચ્છતા હોત તો કરી શકત, પરંતુ એમણે એવું કર્યું નથી. એને બદલે એ કોઈ જાતના કારણ આપ્યા વગર સર્ચ કમિટીના નામો પાછા મોકલો, પરંતુ કોઈ પણ પ્રકારના કારણ આપ્યા વગર માત્ર ને માત્ર તમને ગમતા નથી રાજકીય હિત માટે એટલે પાછા મોકલવા, આ એક પ્રકારની રાજનીતિ છે કે ભાઈ કચ્છના શિક્ષણના હિતમાં જે સર્ચ કમિટી અગાઉ મોકલેલી છે કાયદા મર્યાદામાં, એ સર્ચ કમિટીમાંથી રાજ્યપાલની જે સત્તા છે, સત્તાનો ઉપયોગ કરીને સર્ચ કમિટી માટેના જે કંઈ મોકલેલા નામો છે એમાંથી વીસીના નામ પસંદ કરીને મોકલી દો. અમને તો કોઈ પણ વ્યક્તિ પસંદ કરીને મોકલશો તો અમારા માટે સ્વીકાર્ય છે. અને નામદાર હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે. મિત્રો, કદાચ ગુજરાતના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપે ચુકાદો ગણી શકાય. એના ઉપરથી કલ્પના કરે કે રાજ્યપાલ કેટલા કાયદાથી પર રહીને ચાલતા હશે. કોઈ સહમતિ બતાવી નથી. બાકી મિટિંગમાં હું હાજર હતો, હાજરી માટેની મેં સહી કરેલી છે, આપી શકાય. પણ મેં તો એ સજેશન કર્યું હતું કે મનીષ દોશીને આયાત કરવા પડે તો કચ્છમાં આવા પ્રકારની લાયકાત ધરાવનારો કોઈ શિક્ષણનું હિતેચ્છુ માણસ નથી, કે એમને તો રાજનીતિથી મતલબ છે, એટલા માટે એમણે નથી કર્યું. મેં સજેશન કર્યું હતું. આ ઓપન કહું છું, શિક્ષણના હિતમાં, કચ્છના હિતમાં, યુનિવર્સિટીના હિતમાં આવા પ્રકારની લાયકાત ધરાવનારો કચ્છના કોઈ વ્યક્તિને સજેસ્ટ કરો, અમે એને સહયોગ આપીશું, ટેકો આપીશું. નામદાર હાઈકોર્ટે જે આખા શિક્ષણના પવિત્ર વ્યવસાયને અભડાવવા માટેના પ્રયત્ન કરનારાઓને એક લપડાક આપી છે, જો સમજી શકે તો, અને આમાંથી બોધપાઠ લઈ અને તાત્કાલિકપણે બંધારણીય રીતે કચ્છના વીસીની નિમણૂક માટેની પ્રક્રિયા નામદાર રાજ્યપાલ શ્રી કરે. બોલો. હવે વસ્તુ એમ છે કે વીસીની કચ્છ યુનિવર્સિટીમાં વીસીની નિમણૂક માટેની જે વાત ચાલે છે તે બાબતે કાલે આ પત્રકાર પરિષદમાં આપના લોકો તરફથી રજૂઆત થઈ. તો આજે એક્ઝિક્યુટિવ મેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું કે જે નામ તમે આગળ કરી રહ્યા છો કોંગ્રેસ પ્રવક્તા છે અને અમે જે સર્ચ સમિતિ છે એના નામો રિજેક્ટ કર્યા છે. તો ખરેખર કચ્છનો કોઈ પણ વ્યક્તિને એની યોગ્ય કક્ષાની વ્યક્તિને જો સજેસ્ટ કરવામાં આવે તો એ સેવા ગણાશે. તમે શું કહેવા માંગો છો? હવે આમાં મારું કચ્છ યુનિવર્સિટીના નવા વીસી, ત્રીજા વીસી નિયુક્તિ અંગે જે સર્ચ કમિટી થઈ, એમાં સર્ચ કમિટીમાં જે કચ્છ યુનિવર્સિટીમાં જે આપણે જે હાલે એક નામ જે સૂચવાયું છે યુનિવર્સિટી દ્વારા, જે કોંગ્રેસના અમારા પ્રવક્તા છે, પણ મારું એક એવી લાગણી એવી છે કે હાલે જે કચ્છમાંથી જે ભાજપ અને કોંગ્રેસ બંનેના સાથી મિત્રો સાથે રહીને કચ્છની જે તજજ્ઞ વ્યક્તિ હોય, જે શિક્ષણ સાથે સંકળાયેલી હોય અને એને જે કચ્છના અભ્યાસ હોય, કચ્છની ભાષાથી, કચ્છના
વિશાળ વિસ્તારથી જે અભ્યાસુ હોય એવી વ્યક્તિ જો સર્ચ કમિટીમાં આવી હોત અને આગળ જતા પણ ભાજપ અને કોંગ્રેસના બંને બધા સાથી મિત્રો એક સાથે મળી અને પોતાનો અવાજ ઉઠાવ્યો હોત કચ્છના તે વ્યક્તિ માટે, એમાં મારો એક સૂર છે. તમે તમારો અભિપ્રાય આપવા માટે ધન્યવાદ. આસામુરા ન્યૂઝ સાથે વાત કરી. થેન્ક યુ વેરી મચ. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડીઝ ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8866041226. જળ એ જ જીવન, પરંતુ આ જળ જ પૂરતા પ્રમાણમાં ન મળે તો જીવનનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે. ભુજના ભાવેશ્વર નગરમાં પાણીની રાવ ઉઠી છે. સોની નવીનચંદ્ર જમનાદાસ બારમેડા, ભુજ ભાવેશનગર, રાજન ટાવરમાં રહું છું. તમારી જે પાણીની શું સમસ્યા છે, તમે ક્યાં ક્યાં ફરિયાદ કરેલી છે? પાણીની સમસ્યા અમારે છેલ્લા 4 મહિના થયા છે અને પેલા રોજ પાણી દેતા નગરપાલિકાનું. હવે પછી એને પાણીની સમસ્યાના હિસાબે એ લોકોએ મનોને એકાત્રા પાણી આપવાનું નક્કી કર્યું. પહેલાં અમને રોજ 3 કલાક આપતા, પછી એ લોકોએ પાણીના કાપના હિસાબે 1.5 કલાક પાણી આપે છે. એની રજૂઆત અમે અમારા કાઉન્સિલર છે દિલીપ શાહ અને હંસાબેન લાલન રજૂઆત કરી તો કે હા આપશું આશ્વાસન આપ્યા રાખે છે. પછી નીમાબેનને કીધું, એણે જ પ્રમાણે કીધું. હેમલતાબેનને કીધું, એણે જ પ્રમાણે કીધું. હવે આજ દી સુધીમાં એનો કાંઈ નિર્ણય આવ્યો નથી. અમારે રોજ એપાર્ટમેન્ટમાં પાણીની તકલીફની હિસાબે માથાકૂળને ઝઘડાને કજિયા થાય છે. ત્યાં રજૂઆત કરીએ ત્યારે 3 કલાક આપે પાછું રેગ્યુલર, ને પાછી એને 2-3 દિવસ થઈ તો પાછું હતું એને એ પરિસ્થિતિ. હવે આટલા શિયાળામાં આટલી સમસ્યા છે તો પછી ઉનાળામાં શું પરિસ્થિતિ થાય છે? અમારે રોજ એમાં એકાત્રા પાણી આપે છે તે 4 ટેન્કર પાણી નાખાવા પડે છે. 1 ટેન્કરના 200 રૂપિયા લે છે, તો 4 ટેન્કરના 800 રૂપિયા થાય. આખા એપાર્ટમેન્ટમાં બૈરાઓ પાસેથી પૈસા ઉઘરાવવા પડે 30-40 રૂપિયા. તો બૈરાઓ થાકી ગયા છે કે અમારે કેટલોક ટાઈમ પૈસા ભરવા. તો હેમલતાબેનને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, કાં રોજ ટેન્કર મોકલવા જોઈએ. એકાત્રા એક ટેન્કર મોકલે તોય પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થાય. નકર પછી અમે ભાવેશ્વર નગર વાળો વિસ્તારવાળા બધાય મતદાન કરવા વખતે અમે મતદાન કરવા નહીં જાય. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. ભાડા દ્વારા દબાણ હટાવ કામગીરીમાં રખાય છે ભેદભાવ. જોરશોરથી ચાલુ થયેલ કામગીરીનો અમુક જગ્યાએ થયો ફિયાસ્કો. ભુજમાં અત્યારે જાણે દબાણ હટાવ કામગીરીની સિઝન ચાલી રહી છે.
ભુજમાં આવેલ 36માંથી માત્ર 2 ફૂટપાથના દબાણ દૂર કરવામાં આવ્યા છે. બાકીના દબાણ દૂર ક્યારે થશે? ફૂટપાથના નીચેના દબાણો તો દૂર કરવામાં આવે છે, પરંતુ ઉપરના આગળ ખેંચેલા છાપરા પણ દબાણ જ કહેવાય. એને પણ દૂર કરવા જોઈએ. આમ તો દબાણ શહેરને કુરૂપ બનાવે છે. જો આ દબાણો ઈમાનદારીપૂર્વક દૂર કરવામાં આવે તો શહેરની શોભા વધે. એ માટે નગરપાલિકા અને ભાડાએ જાગૃત થવાની જરૂર છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાધાન ટીમ અત્યારે એસટી પાસે આવેલી છે. બતાવવામાં એ આવે છે કે ભાડા સિટી સર્વે અને અન્ય તંત્ર દ્વારા જે દબાણ હટાવવામાં આવ્યું કે પાર્કિંગ પ્લોટના નામે એક નાનકડી એવી ફૂટપારી તોડી ને પોતે સંતોષ માની લીધો. ને પ્રજાને બતાવવામાં આવ્યું કે અમે પાર્કિંગ પ્લોટ ખુલ્લો કરાવ્યો, પણ એ પ્રજા જોવે તો ખબર પડે કે એક નાની ફૂટપારી હતી અને વ્યવસ્થિત ફૂટપારી ચાલવા માટે પણ કામ આવતી. તોડી ફોડી નાખી દીધી. ગરીબ માણસના છાપરા તોડ્યા, ગરીબોના મકાન તોડ્યા. પણ જ્યારે એસટી બસ સ્ટેશનની વાત આવે છે ને ત્યારે અહીંયા તંત્ર આખું સ્ટોપ થઈ જાય છે. તો એનું શું કારણ છે એ પ્રજાને સમજ નથી પડતી. આ રોડ ઉપર લારીઓ, છાપરા, મોટા મોટા શેડ બનાવેલા, હોટલો બનાવેલી, એ નગરપાલિકા સિટી સર્વે કે ભાડા એ આંધળી છે કે આ લોકો ડરે છે કે બીએ છે? શા માટે આ દબાણ હટતું નથી? માત્ર એક ફૂટપારી હટાવી ને પ્રજાને કામગીરી બતાવે છે કે ભાડા અને સિટી સર્વે અને નગરપાલિકા કામ કરે છે. તો હજી 36 પાર્કિંગ પ્લોટ છે, એમાંથી 2 થી 3 જ હટાવવામાં આવ્યા છે. બાકી બધામાં દબાણ છે. તો ક્યારે હટશે એ પ્રજા તમને પૂછવા માંગે છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારે નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. કચ્છનો ધબકાર એટલે ભુજનો દરબારગઢ, જે ભૂકંપ વખતે ધ્વંસ થઈ રિપેરિંગ માંગતું હતું. કચ્છીય ટીવી સમાચારે કર્યો હુંકાર અને આજે એ દરબારગઢનું રિનોવેશન થઈ રહ્યું છે. 26મી જાન્યુઆરીના આવેલ વિનાશક ભૂકંપે કચ્છ ભુજની એક પણ ઐતિહાસિક ઇમારતને મૂકી નથી. એમાં ભુજનું દરબારગઢ પણ આવી જાય છે. ભુજનું દરબારગઢ એટલે સમગ્ર રાજવંશીઓના નિવાસસ્થાન. કચ્છમાં રાજાશાહી વખતમાં આ દરબારગઢમાં અંદરથી જ દરેક જાતનું કચ્છનું તંત્ર ચલાવવામાં આવતું. આ દરબારગઢને ફરતે વિશાળ કોટ છે, જેને ગઢ કહેવામાં આવતો હતો અને આજે પણ એ જ નામે ઓળખાય છે. પર્યટકોને ખૂબ જ આકર્ષણરૂપ છે આ દરબારગઢ. પરંતુ ભૂકંપમાં ધ્વંસ થયેલ આ દરબારગઢ ઘણા સમય સુધી બંધ હાલતમાં રહેલ. તેના ગઢ પણ જર્જરિત હાલતમાં હતા. આ દરબારગઢનું રિપેરિંગ થાય એ વાત કચ્છીઓ દ્વારા ટીવી સમાચાર માધ્યમથી તંત્ર સુધી પહોંચાડવામાં આવી અને આજે એ સુખદ ઘડી આવી ગઈ છે. આ દરબારગઢ જે કચ્છીમાળુના પસંદગીનું સ્થાન રહ્યું છે અને રહેશે, તે રિપેરિંગ થઈ રહ્યું છે. તો કહી શકાય કે કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ અત્યારે દરબારગઢમાં ઉભેલી છે અને આ દરબારગઢ કચ્છનું આન બાન ને શાન. આ રાજાશાહી થાટનો એક પેલેસ હતો કે જે રોયલ ફેમિલી કચ્છના મહારાવશ્રી એમનું નિવાસસ્થાન હતું. અને આ ગઢ છે જે કહેવાતા 5 નાકા અને 6ઠી બારી એમાંનો એક આ દરબારગઢ છે. અને આ જે આપણે ઉભેલા છે એ મોટો એનો દરબારગઢનો જે સેલોર હતી, સેલોર ઉપરનું આ નાકું છે મોટું, એના અત્યારે બાંધકામ થઈ ગયું, વ્યવસ્થિત એનું કામ પણ થઈ ગયું. અને ભૂકંપ વખતે જે ધરાશાય થઈને પડી ગયો હતો, આખો ફાટી ગયો હતો આ જે નાખું, એ આખું રિપેર પાછું કરી દેવામાં આવ્યું. આ બહુ સારી વસ્તુ કે જ્યારે એટલા બધા ટુરિસ્ટ કચ્છમાં આવે છે અને દરબારગઢ જોવા આવે છે અને જે બહારની જે હાલત જોઈ અને એ લોકો પણ અફસોસ કરે છે કે આટલા બધા સારા પેલેસ, આટલા મોટા મોટા ગઢ, આટલું સારું બાંધકામ પણ આટલી જર્જરિત હાલતમાં પડેલું છે, એ કચ્છ માટે પણ શોભે નહીં. પણ જે પણ તંત્ર દ્વારા કે આ જે રિપેર થયું એ બહુ સારી વસ્તુ કહેવાય.
એપ્લાયન્સીસ. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજમાં ભારે વાહનો અંગેના જાહેરનામાનું કોઈ પાલન કરતું નથી. મિર્જાપરથી ભુજ તરફ આવતા રસ્તે ટ્રકો પોલીસની હાજરીમાં દોડે છે, તો બીજી બાજુ સિટી બસો પણ રોડની વચ્ચે ઊભી રહી પેસેન્જરને ભરે છે. પોલીસ તંત્ર ગુમ. ભુજમાં જાહેરનામાની કોઈ પરવા કરતું નથી, તો બીજી બાજુ પોલીસ તંત્રની હાજરીમાં ભારે વાહનો ભુજ સિટીમાં પ્રવેશે છે. ગઈકાલે હોટેલ પ્રિન્સ રેસીડેન્સી પાસે જિલ્લા ટ્રાફિક પોલીસની હાજરીમાં એક ટ્રક કાંકરી ભરીને ભુજ તરફ જતા મા આશાપુરા ન્યૂઝ ચેનલના કેમેરામાં કેદ થયેલ હતી. આ ટ્રકમાં કાંકરી ઉપર કોઈ તાલપત્રી પણ ઢાંકેલી જોવા મળેલ ન હતી તથા નિયમો કરતા વધારે મજૂરો પણ ટ્રકમાં ભરેલા જોવા મળે છે. પોલીસ તંત્રની નાક નીચેથી ભારે વાહનો નીકળે છે, તો પોલીસ તંત્ર શા માટે કોઈ કામગીરી કરતું નથી? માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર માસિક 3,50,000નો હપ્તો મળતો હોવાથી આ વાહનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે નહીં. તો બીજી તરફ જુબેલી સર્કલ પાસે સિટી બસ રસ્તાની વચ્ચે ઊભી રહી પેસેન્જર ભરતી હોવાનું કેમેરામાં કેદ થયેલ છે. આમ જ પોલીસ તંત્રની મહેરબાનીઓથી ભુજના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે, તો પોલીસ વિભાગના ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર કદી આવતા જ નથી અને એસી કેબિનોમાં બેસીને ટ્રાફિકની સમસ્યાનો સમાધાન ન થાય તેવું ભુજના નગરજનો આક્ષેપ કરી રહ્યા છે. સુંદરી. આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં અવારનવાર સરેઆમ દારૂડિયાઓ તરખાટ મચાવે છે. વાણિયાવાડ જેવા ભરચક વિસ્તારમાં આજે સાંજે દારૂ પીને એક શખ્સે દોડાદોડી કરી હતી. આ વિસ્તારમાં સ્ત્રીઓ શાકભાજી તથા અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા આવે છે, ત્યારે આવા દારૂ પીને છૂટથી ફરતા તત્વો સ્ત્રીઓમાં ડર ઊભો થયો છે. ભરચક વિસ્તારમાં દારૂ પીને ફરતા આવા લોકોને પોલીસનો કોઈ ડર નથી, તેમ વેપારીઓએ જણાવ્યું છે. દિવાળી પછી અનમ રિંગ રોડ હોય કે વાણિયાવાડ, મહેરલી ચોક હોય, આ ધમધમતા વિસ્તારમાં દારૂ પીને સરેઆમ ધાંધલ મચાવતા તત્વો ઉપર પોલીસ તાક બેસાડે તેવી કાર્યવાહી કરે તો પોલીસની ઇમેજમાં વધારો થશે અને પોલીસની કાર્યવાહીથી ઉપલા અધિકારીને યશ મળશે. પણ પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તેની લોકો રાહ જુએ છે.
તમને જયસુખ શાહ. હા જયસુખભાઈ, જે દારૂ એક પડ્યો તો વાણીની બજારમાં, તમને શું લાગે આ યોગ્ય હોઈ શકે કે આ લોકો કીધેલું અહીંયા પડ્યું? ના, આમ તો વાણિયાવર ચોક એટલે સાંજના 4 વાગ્યાથી કરીને રાતના 9 વાગ્યા સુધી લેડીસો ખરીદી માટે આવતી હોય છે, શાકભાજી લેવા માટે. અને છેલ્લા આમ તો દિવાળી પછી જો જોઈએ તો રિંગ રોડ ઉપર જે કે વાણિયાવર ચોકની અંદર આવી રીતે અવારનવાર આ બનાવ દરરોજ જોવા મળતા હોય છે. ને એ માધ્યમ સમાચાર માધ્યમની અંદર પણ આવે છે અને પેપરની અંદર ન્યૂઝ આવે છે, પણ છતાં પોલીસ શા માટે નિષ્ક્રિય છે અને પગલાં શા માટે લેતી નથી, એક મોટો પ્રશ્ન છે. બસ સ્ટેશનનો પાછળનો વિસ્તાર છે, એની અંદર સવારના 10 વાગ્યાથી કરીને સાંજના 6 વાગ્યા સુધી રેગ્યુલર એજન્ટો ઊભા હોય છે અને દારૂ દેશી અને ઇંગ્લિશ બંને વેચતા હોય છે. અત્યારે તો એવું લાગે છે કે પોલીસવાળા થોડાક સતેજ રહે તો આની ઉપર બ્રેક તો જરૂર લાગે એમ. કેટલા ચાલુ છે આમ તો હવે જો જોઈએ તો ઘણો ટાઈમ થયા છે. આજે બસ સ્ટેશન વાળી ગલી છે અને તો ઘણો ટાઈમ થયા દારૂ વેચાય જ છે. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. આજે વહેલી સવારે દિલ્હીની બાજુમાંથી શીખના વેશમાં બળાત્કારના આરોપી નારણ સાંઈની ધરપકડ કરાઈ. એક રોંગ નંબર લાગવાથી અમદાવાદની યુવતીનું જીવન લગ્ન બાદ શારીરિક ત્રાસથી ઝેર બન્યું. MBAના ડિગ્રી ધારકો કરતા મુંબઈના ભિખારીઓ વધુ કમાય છે. જાણકારી અનુસાર મુંબઈના ભિખારીની વાર્ષિક આવક 108 કરોડ છે. યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાની ડોક્ટર રાગની વર્માના કહેવા પ્રમાણે પુરુષના મુકાબલામાં મહિલાઓની યાદશક્તિ ઓછી છે. સુરતના KP સંઘવી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર મિતેશે ઝેરી ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો. રાજનીતિમાં ગંદુ રાજકારણ મિલકત જાહેર કરવામાં સોનિયા સુષ્માથી લઈને બધા નેતા ખોટું બોલી ઓછી મિલકત દર્શાવે છે. યૌન દુરાચારના આરોપી તરુણ તેજપાલે ગોવા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે એક જ રટણ કર્યું. જે થયું તે રજાબંધીથી થયું. દિલ્હી વિધાનસભાની 70 સીટ માટેના 5 વાગ્યા સુધી 63% મતદાન થયું. પંડિતોના માનવા અનુસાર 80% મતદાન થશે. ગાંધીધામમાં કચરાપેટીમાંથી યુવાનની સળગતી લાશ મળી. આત્મહત્યા છે કે હત્યા તે કહેવું મુશ્કેલ. પેપર તપાસવામાં ભૂલ બદલ ઇન્દોરની વિદ્યાર્થીનીને હાઈકોર્ટે 50,000નું વળતર અપાવ્યું. એક સર્વે પ્રમાણે ભારત પાકિસ્તાન કરતા ઓછું ભ્રષ્ટ છે, પરંતુ ચીન કરતા વધારે ભ્રષ્ટ છે એવું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના બનાવટી ટ્વિટર એકાઉન્ટ દ્વારા સનસનાટી મચી ગઈ. ગુજરાત રાજ્યમાં 5 વર્ષમાં 32,000 લોકોએ આત્મહત્યા કરી. તે બાબતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરાશે. રાપર તાલુકાના કાનમેર સીમમાં 270 ગેરકાયદેસર કોલસા સાથે એક ટ્રક જંગલ ખાતાએ પકડી પાડી. સંશોધકોના જણાવ્યા અનુસાર અંધારામાં પણ 3D ફોટા પાડી શકાય તેવો કેમેરો શોધવામાં આવ્યો છે, જે ટ્રાયલ પછી બજારમાં આવશે. વધારે રોતા બાળકથી અમેરિકાના વાલીઓએ પોતાના બાળકને વેચવા માટે OLX ઉપર જાહેરાત આપી. કેરળના એક વિસ્તારમાંથી 1 વર્ષના બાળકના પેટમાંથી 22 સોય ઓપરેશન કરી ડોક્ટરોએ કાઢી. ગુજરાતના સિંહાસનનું સિંહ નરેન્દ્ર મોદી સાયબર જગતમાં પહેલા નંબર પરથી સીધા ચોથા ક્રમે ગબડ્યા.
કેન્સાસ મેડિકલ સેન્ટરના સંશોધકોનું તારણ છે કે પ્લાસ્ટિકની બોટલ કે કપમાંથી પાણી પીનારને માઇગ્રેન થવાનું જોખમ. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગમાં ભારતે 57 ગોલ્ડ, 39 સિલ્વર અને 21 બ્રોન્ઝ એમ કુલ 117 મેડલ જીત્યા. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.